આ એના ભાઈ છે ને એના નંબર મળ્યા છે મોટા ભાઈના, તો એના એ નંબર લઈ લો. દરબારે માર્યો એ. હા પણ તો એના ભાઈને પોતાના ઓલા નંબર નથી. એ કઈ એનો ફોન રાતે દારૂ પીને ગાડીમાં જટ પડી ગયો છે, મારા નંબર છે વાત કરી લે ને યાર. હા નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે તમારું. કેમ છો મિત્રો? આવ્યો કે તમે બધા મજામાં છો મિત્રો? આપણે પણ ખૂબ મજામાં છે ને તમે પણ ખૂબ મજામાં હશો. તો મિત્રો મસ્ત મજાનો વિડીયો આપણે ફટાફટ લાવ્યા છે, નવો વિડીયો લાવ્યા છે આજે મનસુખભાઈ રાઠોડનો. અને મનસુખભાઈ રાઠોડ કઈ રીતે વાત કરે છે, કઈ રીતે નહીં, અને તમે વિડીયોની અંદર પૂરેપૂરો જોઈ લેજો. આખો વિડીયો તમે જોઈ લેજો ત્યારે તમને વિડીયોમાં ખબર પડશે. અને મસ્ત મજાનો વિડીયો છે યાર, તમે જોઈ લેજો પૂરેપૂરો વિડીયો, ત્યારે તમને ખબર પડશે મનસુખભાઈ રાઠોડ કઈ રીતની વાત કરી રહ્યા છે ને કઈ રીતની, અને કોને ફોન કર્યો, ક્યાંથી ફોન આવ્યો, કઈ રીતની વાત કરી, કેવી રીતની વાત નથી કરી. તો તમે આ વિડીયોની અંદર પૂરેપૂરો જોઈ લેજો. અને વિડીયોમાં જો મજા આવે ને તો વિડીયોમાં લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો તો આપણે વિડીયો હવે કન્ટિન્યુ કરી, તમે પૂરો વિડીયો જોઈ લેજો. ચાલો હવે. ઠીક છે. એટલે મેં કીધું ભાઈ હું તારે કામ હોય, મેં મારી પાસે મને માવો લાવી દે કે ભાઈ. એટલે મેં કીધું ભાઈ માવો ખાવો ત્યાં બાજુમાં દુકાન છે ત્યાંથી લઈ આવું, હું કાંઈ તમને ઓળખતો નથી. મને કઈ કેવું છે, તમે કે અમે હરિજન છીએ, તમે કે ટેટા તું મને ના પાડશો માવો ખાવાની, લાવી દેવાની. એટલે એને કીધું ગાળી દીધી ને ગાળી દઈને મને કાટલો પકડીને મારવા મળ્યા 2 જણા. એમાં બે કોળીના છોકરા છે આજે. પછી મારવા પણ એ બધા ઉભા હોય ને, કોઈ બીજા કોઈ જાણીતા આડા આવે ને પછી એને વાજા અમે દાદાના દીકરા છે અને અમે દરબાર છે, એમ કોઈ બી નહીં થાય તારે કરી લે કે. મેં કીધું કાંઈ વાંધો નહીં. ક્યાં ગામના દરબાર છે? એ વીરડી ના છે. વીરડી. હવે ઈ દરબારે માર્યા એનું નામ શું છે? જયલુભાઈ નામ છે. જયલુભાઈ લખતોભાઈ. જયલુભાઈ મારનાર વ્યક્તિ જયલુભાઈ. ગાડી કઈ હતી? ગાડી આપડે ઓલી નથી નાના જેવી ગાડી હતી સફેદ. ગાડી નંબર ખબર છે? ફંટી રાતે હતો ગાડી નંબર તો કઈ મને માર્યો એટલે હું ઉજી ગયો એટલે કઈ લેવાના નહીં. ગાડી ફંટી હતી. હા સફેદ ગાડી હતી. ફંટી ગાડી. અને મારનાર ના દરબાર નું નામ શું કીધું? એટલે કાઠી દરબારી છે ને? તો હા શું નામ છે એના ભાઈ નું નામ છે સુરેશભાઈ. શું નામ છે? સુરેશભાઈ છે ને ભાઈ નું નામ સુરેશભાઈ. હા સુરેશભાઈ. અને એનું આ મારનાર વ્યક્તિ નું ગામ કયું કીધું? વીરડી. હા વીરડી. ઈ ક્યાં આવ્યું? એ આપડે છવી પાસે આવ્યું, ભમોદરા પાસે છવી પાસે. એટલે ઈ ક્યાં તાલુકાનું આવ્યું? એ સાવરકુંડલા તાલુકાનું. છેક તમારા તાલુકાનું? હા. હાલો. અને મારનાર નું નામ શું કીધું? એનું નામ છે ભૈલુભાઈ છે. ભૈલુભાઈ? હા યાર સુરેશભાઈ ને પૂછી લેજો ને, નામ તો મને કઈ ખ્યાલ નથી રહ્યો. એ સુરેશભાઈ તમે વાત કરી હતી? હા મેં વાત કરી હતી. મને કહે છે ને ભાઈ સમાધાન કરી નાખો, અમારી ભૂલ એ ભાઈ છે આવારા કે ભૂલ થઈ ગઈ છે દારૂ પીને. મેં કે મનસુખભાઈ વાત કરી લો, એ કે એમ કરી દેવું. બરોબર. બોલો ને નંબર. 99 99 092 99 092 72 199. હા એનું નામ સુરેશભાઈ છે ને એ વીરડી ના દરબાર છે. એના ભાઈ છે. હા એટલે એને વાત કરી લો કે ભાઈ ઓલે માર્યો છે, ભાઈ ને વાત કરાવો એટલે એને ખ્યાલ આવે છે. તમારું નામ લખી નાખો. ઓકે. હવે આપણે ફરિયાદ દીધી હતી પોલીસ સ્ટેશનમાં? હા હું રાજ્ય નોંધાઈ આવ્યો છું, પણ FIR ને ફાડી નથી, કાચી ફરિયાદ કરી છે. મને કે સવારે થાય. તો સવારે પછી અટાણે ગયા તમે? ના નથી ગયો. તો જાઓ ને 2-5 જણા જાઓ ને પોલીસ સ્ટેશન. હા એટલે તમે જરાક ભરવાનું કરી દેજો. મને ન્યાયનગર સાહેબ વાત કરાવજો, હું સાહેબ વાત કરું. હા તે કાંઈ વાંધો, આગળ જાઓ. બરોબર. અને આ ભાઈ વાત થઈ ગઈ પછી વાત કરાવો એટલે ખ્યાલ આવે. તમારો ફોટો મોકલો. હાલો. હા આપણે દરબાર બોલો છો? હે? સુરેશભાઈ દરબાર બોલો? હા. ક્યાં ગામથી? વીરડી થી બોલું. વીરડી થી. હવે ઓલા તમારા ભાઈ કઈક ઓલા દલિત ના છોકરાને કઈક માર્યો તો પ્રેમજીભાઈ બગડા? એવું નતો. આ પ્રેમજીભાઈ મારે વાત થઈ હમણાં. કોણ? મનસુખભાઈ બોલો ને તમે? હાજી રામોદ થી મનસુખભાઈ બોલો. હા રામોદ મનસુખભાઈ. અમે હમણાં પ્રેમજીભાઈ મેં વાત કરી, અને અમારા છોકરો સાંજે અમે ધારી વસેટ સાંજે કરી. સાંજે અમારા છોકરા ને અમે માર્યો ને એવું બધું કર્યું. એવા ધંધી ના કરાય આપડે રાત દારે રહેવું. અને અમારા ગામમાં એ બધા સંબંધ પૂરા એમ. વાત સાચી છે, પણ એને હું તમારે જે કઈ ઓલી લુખાઈ ની હવા હોય ને બધી. નહીં મનસુખભાઈ, એવું તો સેજે ન હોય ને ભાઈ. અમે તો છે ને અહીંયા અમારા ગામમાં પાછળમાં અમે એક ઘર ની ગોળે રહી ભાઈ. વાત સાચી છે, પણ દારૂ પીને આપણે કોક ના ઘરે જઈને ત્યાં ફાટી આને દરબાર નો કહેવાય. દરબાર એટલે કોક ને માથા દઈ દીધા, જોગીદાસ ખુમાણ તમે બધા જો ઈ માયલા આપણે છે જ નહીં, ઈ જોઈ લેવાય.
એવી વાત જ ન હોય મનસુખભાઈ, એવું કરાય નહીં ને. અને હવે ઓલાને ફાંકી હાટું દઈને માર્યો તો ઈ નહીં, શું નહીં. એના સંસ્કાર થોડાક તમે હારા દ્યો. અટણથી દારૂ પીને આવું કરે તો ગમે ત્યાં ભેગડે ભરાઈ જાય. મનસુખભાઈ સાંજે અમે અહીં વાડીએ લાવ્યા ને, સાંજે લાવીને પેલા તેને ગમાવી નાખ્યા પર છોકરાઓને મેં કીધું આવા ધંધે આપણે રાત હારે રહેવું, બધા હારે ધંધો કરાય. એનું નામ પણ શું છે એ અમારે જયંતિભાઈ? ભૂલ થઈ ગઈ. તમારો દીકરો છે? નહીં, અમારે ભત્રીજો છે. હા, એટલે અમે એને કીધું ઘણું. અત્યારે અમારે વડીલો બેઠા છે બધા, અને અમારે હાલો ઈ મારી વાત સાંભળો. કદાચ આને 2 લાફા માર્યા અને આ 2-3 જણા હોત ને એને લાફા લાગ્યા હોત તો એને લાગત નહીં. લાગે ઈ કઈ જયલુભાઈ હોય એને ઠાઠામાં લાગત, એને રેડ્યું નાખો એ. ના ના સાચી વાત છે. હમણાં પોલીસ સ્ટેશન માં જાય હમણાં પે થાય. ના ના એવું કઈ નથી કરવું મનસુખભાઈ. અમે અત્યારે વાતચીત કરીને ભાઈ એને પ્રેમજીભાઈ કઈ હવે જે બધી પેલાની લુખાઈઓ હતી ને બધી બંધ કરી દો અને બધાની હારે ભાઈચારાથી જીવો. અત્યારે સંવિધાન બંધારણ બધામાં અધિકાર દીધો છે. હવે મુઈશુમાંથી ને ઓલેમાંથી ને બધું બંધ કરી દો. હવે સુધરી જાવ. ના ના સાચી વાત છે. હા, કેમ કે એનું કારણ છે કે અટાણે કોઈ બાપુ પેદા જ નથી થતો. બાપુ જો પેદા કરવો હોય ને તો મત પેટીથી થાય. હવે માના પેટમાંથી પેદા થતા બંધ થઈ ગયા. હવે અટાણે બધું બંધ થઈ ગયું. હવે તો જો અટાણે બધાને મોટા નેતાઓનો જન્મ લેવો હોય ને તો મત પેટીમાંથી થાય. હાલો, હાલો, હા બોલો બોલો. હા, એટલે તમારો અવાજ વયો ગયો. હવે અમારે હવે શું છે, અમારે તો શું છે ભાઈ, પ્રેમજીભાઈ વાતચીત કરી લીધી અત્યારે. હા, બરોબર. અમારા ગામમાં ને અમારે ત્યાં એ કામ કરે છે, બધી આવે છે જાય છે, પણ આને ખબર પછી મારી વાત સાંભળો. આજે તમે મારી લીધું પછી માફી માંગી લ્યો, એનો મિનિંગ હું એમ? નહીં નહીં, એમાં ધડ વસેટ કરી હતી મનસુખભાઈ, પણ હવે જે છે ને અરે ઓલો ભાગી ગયો. આ જે પ્રેમજી છે ને, પ્રેમજી ડાયાભાઈ બગડા, એ બિચારો ભાગી ગયો. તઈ મૂક્યો અને ફાંકી લાવે. ફાંકી એટલે ઈ લુખાગીરી જ કહેવાય. કઈ એને દરબારું ન કહેવાય. મનસુખભાઈ એવું તો નતું, પણ આમાં શું છે હવે જોનાર વ્યક્તિ હારે વાત કરી. સાંભળો એ સાહેબ ભાઈ, આ જોનાર વ્યક્તિ હારે ભાઈ વાત કરી. હા, અને ત્યાંનું ગામ છે, ત્યાં કણે ઈ તો પંચરોજ કામ થાય ને પોલીસ તપાસ કરશે એટલે સાચું હશે એ બારું હોય છે. જો એવું નો જ કર્યું ને આવડો ખોટો હોય તો પોલીસ ફરિયાદમાં થવા દો ને. આ ખોટો હોય છે તેની માથે કેસ થાય. એવું તો ન થવા દો, કારણ કે આમાં તો તમે એમ કહેતા હો કે આ ખોટો છે, આ તો વારી ખેલે, તમે ખોટા છે ને તમે થલાણું છે ને એ બધું મૂકી દો અને આ સિચોડામાં આવી બધેનો ર નીકળી જાય. મારા ભાઈ માફ માર્યો એને કઈ પીતો અમારે રાજ્ય બધાને હારે જ રહેવાનું હોય મનસુખભાઈ. એટલે શું છે અમારે સમાધાન વાત કરી લીધી. તમે આખી વાત સમજતા નથી. અમારે કાઠી દરબાર વાળે કેવડા સંબંધ છે તમને ખબર છે? એટલે જ વાત છે ને આ એક આવા લુખા હાટું થાય અને બીજા અમારે સંબંધ બીજા લોકોને એમ થાય કે આ બધું શું છે. ના ના સાચી વાત છે. એટલે મતલબ તમે તમારે જીવન જીવો, જીવા જેવું છે. આમાં હવે અત્યારે આ જીવન યુગ આવ્યો ને જીવા જેવો છે. હવે લુખાઈ બધી બંધ કરી દો, ડાયા થઈ જાવ. ના ના સાચી વાત છે. હા, કેમ કે એમાં આમાં હાલશે નહીં. આના આ સિસોડામાં આવી ગયા છોડશે નહીં. આસારામ બાપુ છૂટતા નથી. તમે શું છો? ના ના, એ તમારી 100% વાત. હા, એટલે આપડે પછી જે થોડું રહ્યા જેવું હોય ને બધું વેચવું પડે ને, જામીન દેવામાં મોટા વકીલ રોકવા પડે અને બકરી થઈ ગઈ. એ રાઈટ છે મનસુખભાઈ. ઓલો પીવાનો લુંગી વાળો હતો એને પૂછી લ્યો કે કોઈ ત્યાં બાંધવા જવાય, કોઈને લુંગી માં મરાય પૂછી જોઉં. નો કરાય જ નહીં ભાઈ. હા, કેમ કે અટાણે સિસોડામાં આવીએ ને તો અટાણે છોડે નહીં. એમાં ભાદરવાના રાડા હોય તો રહ નીકળી જાય ને વાકાત્રા જે હોય ભરાવ એટલે બધે હરકોટ નીકળે. ના ના સાચી વાત છે. અત્યારે એ કરાય જ નહીં મનસુખભાઈ, ધંધો કરાય. એમાં કઈ ત્યાં જેલ અંદર કઈ તમારી આટું થઈને અલગ ડાયરેક્ટ રાખી નથી. એમાં બધી હરકી ડાયરેક્ટ ખાવા હરકી જાવ. આમ તો હું છે મનસુખભાઈ, છોકરા હતા બરોબર, ધડ વસેટ કરી લીધી. ભલે કાંઈ વાંધો નહીં, પણ એને તમારે આ મારું શું કહેવાનું છે કે પેલા જાતિ પૂછવીને પછી એને લાફા મારવા પછી દાદાગીરી કરવી, ઈ એક જાતની લુખાઈ છે. નહીં નહીં, એવું તો ન જ હોય મનસુખભાઈ. અમારે તો એટલા સમય છે, અમે ગામમાં રહીએ છીએ. ગામમાં અમારા ગામમાં તમે પૂછો, એક ઘર ગોળે બધા રહીએ અમે. સાચી છે, પણ આપણે બે બધાય આપણે હારે રહી શકીએ. આપણે બધાય હારે છે. તમે કાઠીનો ઇતિહાસ જોવો ને તો કાઠીનો અમે 5મો ભાઈ છીએ. ના ના સાચી વાત છે. પણ ઈ તમે એનું ઉદાહરણ જાણ્યું નથી. તમે હું બસ 2 પોટલીઓ પીને સીધા રોડ માં ચડો એટલે એને કઈ હારો માણા નો કહેવાય, એને કાઠી દરબાર નો કહેવાય. બધા લોકલ કહેવાય, દેવી પૂજક શું કહેવાય? કેમ કે અમે એને લોકલ માં ગણી. કેમ કે જેનો ભવાડો થાય, જેની વેલ્યુલેશન ન હોય, એ જગતમાં સોનું રહ્યું, ઈ કદાચ ભંગારના ભાવે વેચાતું હોય સોનું ગણો તમે. ના ના સાચી. ઈ ત્રાંબા પિત્તળ જ ભંગારના ભાવે વેચાય. બાકી તો ઓની તો બાપા માર્કેટ ને તોલાની કિંમતો થાય સાહેબ. જગત તમને નમન કરે. એક રાત એવી નહીં હોય ત્યાં છત્રીઓની વાતો નહીં થતી હોય, પણ ઈ માઇલા આપણે રહી તો આપણે લોકલ માં જઈ તો. અમે મનસુખભાઈ ગામમાં રહીએ ને, અમારા ગામમાં કેટલા ઘર છે બધા, તો એને પૂછજો બધાને. અમારા ગામમાં એક ઘરની ગોળે અમે બધા રહી. અરે એ નથી, હવે જોગીદાસ ખુમાણ થઈ ગયા, એ કીધું ઈ માઇલું તમે પાત્ર ભજ્યું. ના ના એવું તો ન. હા, એટલે મતલબ ઇતિહાસ તમારા દેવા પડે છે, પણ આવા ઇતિહાસ નો દે. આમાં લુખામાં ઇતિહાસ દેવાય. ના ભાઈ ના, લુખાગીરી આપણે કરવી નથી ભાઈ. હા, એટલે બને ત્યાં સુધી એકબીજા કરી લ્યો સમજૂતી, નકર આમાં તો હું પોલીસ કેસ થાય.